જય ગણેશા. હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું એક વિશેષ મહત્વ છે. ભગવાન ગણેશની જન્મ જયંતિ ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશની જન્મ જયંતિ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તિથિ અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. વર્ષ 2025માં ગણેશ ચતુર્થીનો તહેવાર છે તે ઓગસ્ટ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપન થશે. ગણેશ ઉત્સવ અને પૂજા મુહૂર્ત. મધ્યાહ્નનો સમય ગણપતિ સ્થાપના માટે યોગ માનવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા અને ગણેશ સ્થાપના ફક્ત એ જ સમય કરવી જોઈએ. આ સમય દરમિયાન સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરો. ગણેશ સ્થાપના વિધિ. સૌપ્રથમ ભગવાન ગણેશનું આહ્વાન કરો. આમાં ભગવાન ગણેશની મૂર્તિ સામે આહ્વાન મુદ્રાનું આહ્વાન કરો. આહ્વાન મંત્રનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશની મૂર્તિને પવિત્ર કરો. આહ્વાન અને પ્રતિષ્ઠાન પછી મંત્રનો પાઠ કરતી વખતે આસન માટે ભગવાન ગણેશને 5 ફૂલો અર્પણ કરો. આસન સમર્પિત થયા પછી મંત્રને પાઠ કરતી વખતે ભગવાન ગણેશને પગ ધોવા માટે પાણી અર્પણ કરો. આ પછી ભગવાન ગણેશને આચમન માટે પાણી અર્પણ કરો. આચમન પર સર્પણ પછી મંત્રનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશને પાણીથી સ્નાન કરાવો. પાણીથી સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃત સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને દૂધથી સ્નાન કરાવો. આ પછી ભગવાનને દહીં, ઘી, મધ, ખાંડ, સુગંધિત તેલથી સ્નાન કરાવો. તેમને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો. મણીના રૂપમાં વસ્ત્રો અર્પણ કરો. યજ્ઞપદ અર્પણ કરો. સુગંધિત દ્રવ્ય અર્પણ કરો. અક્ષત સમર અર્પણ કરો. ગણેશને ફૂલની માળા સમી દુવા અર્પણ કરો. ભગવાન ગણેશને તિલક અથવા સિંદૂરનું અર્પણ કરો. ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરો. ભગવાન ગણેશને દીપો અર્પણ કરો અને વિવિધ સોપારી મિશ્રિત પાણી અર્પણ કરો. ગણપતિને પ્રસાદીમાં લાડુ મોદક જ કેમ ચડાવે છે? એકવાર દેવોએ અમૃતથી બનેલો મોદક પાર્વતીને ભેટ આપ્યો. શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિક અને ગણેશે તે લાડુ માતા પાસે માંગ્યો. માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા જે કરીને પહેલો આવશે તેને આ લાડુ મળશે. કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા, પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાને પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા. કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા ત્યારે પાર્વતી જણાવ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા સેવા આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ચડિયાતી છે. ગણેશની સાચી પ્રદક્ષિણા કરી છે. આ લાડુ હું તેને જ આપું છું. આ રીતે ગણેશને લાડુ મળ્યો અને મોદક પ્રિય થઈ ગયા. આથી ગણેશ ભગવાનને પ્રસાદીમાં લાડુ મોદક ચડાવવામાં આવે છે. જય ગણપતિ બાપા.